સ્વર્ગની ગાદી મળી ગયા પછી બલિરાજાને પાછો વિચાર આવ્યો. શુક્રાચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ મારી એક વિનંતી છે. બોલે શું? કે વળી દેવતાઓ પાછા આવશે અને અમારું રાજ લઈ લેશે તો? કે તો શું? કે મહારાજ એવો કોઈ રસ્તો બતાવો ને કે આમ કાયમી ઇન્દ્રાસન મને મળે. આમ તો બધાનો પ્રશ્ન એ છે, આ પહેલેથી હેલું આવે છો કે ચૂંટણી ન થતી હોય તો સારું. એમ કાયમી રાજ મળે તો. એટલે શુક્રાચાર્ય મહારાજે કીધું કે બલિરાજા કાયમી ઇન્દ્રાસન તને મળે એના માટે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. કે ભલે સારું ગુરુજી કરાવો. આ બાજુ બલિરાજા અશ્વમેધ યજ્ઞની તૈયારી કરે છે. યજ્ઞ કરાવવા લાગ્યા. 1 2 5 50 યજ્ઞો થવા લાગ્યા. અને આ બાજુ દેવતાઓ દર ભટકવા લાગ્યા. પૃથ્વી ઉપર પાપનો ભાર વધવા લાગ્યો. અને ધરતી એ બધા બ્રહ્મા આદિને સ્તુતિ કરે છે. દેવતાઓ બધા ભગવાન પાસે ગયા કે હે પ્રભુ હવે જલ્દી અવતાર ધારણ કરો. ભગવાને કહ્યું ચિંતા ન કરો દેવતાઓ. કેમ કે કશ્યપ અને અદિતિને ત્યાં હું વામન અવતાર ધારણ કરીને આવીશ અને તમારો ઉદ્ધાર કરીશ. એક દિવસ માતા અદિતિ કશ્યપ મહારાજને કહે છે કે દેવતાઓ, આ જગતના ભક્તો, સંતો, મારી ધરતી બહુ દુખી છે મહારાજ, અને એના દુઃખ દૂર કરવા માટે મહારાજ મને એવું વ્રત બતાવો કે જે વ્રત કરવાથી મારે ત્યાં વિશ્વનું કલ્યાણ કરે એવો દીકરો થાય. સારા સંતાન માટેના વ્રતો છે. આ વ્રત કરો એટલે સારા સંતાન થાય ગેરંટી. કરવું પડશે. પછી તો જેવા વ્રત કર્યા હોય એવા સંતાનો થાય એટલે ફરિયાદ ન કરવી જાય. પ્રહલાદ માટે હિરણ્યકશ્યપુને કયા ધુએ માળા ફેરવી દી. ધ્રુવની માતા અખંડ ભગવાનનું ભજન કરતી હતી. આ પ્રમાણો છે. એટલે સારા સંતાન માટે આ વ્રત કરવા પડશે. બહેનો જે વ્રત કરે છે, અને એમાં ખાસ કરીને બહેનોનું એક મહાવ્રત સંતાન માટેનું એ વ્રત ને જીવવ્રત ને આખી એબીસીડી કરી નાખેલી. તો એક કોકો કપાતર પાકે. શું કરો તમે? જે મારે વાયલિનમાં યાદ કરાયું 100 શિવાજી ન થયો હોત ને તો આજ આપણે હિન્દુ કેવડાવવાને લાયક ન હોત. તો કે એમાં તાકાત કઈ હતી? કે એમાં તાકાત એ હતી કે શિવોજી પેટમાં હતો ત્યારે જીજીબાઈ રામાયણ વાંચતી હતી. એટલે બેનો ખાસ જ્યારે પેટમાં બાળક હોય ત્યારે રામાયણ વાંચજો, ભાગવત વાંચજો, ગીતાજી વાંચજો, કથા સાંભળજો. એવા દ્રશ્ય ન જોતા. એ દ્રશ્ય જોવાથી બાળક ઉપર માઠી અસર પડે. એમણે કશ્યપ મહારાજે વ્રત બતાવ્યું કે દેવી તમે પયો નામનું વ્રત કરો અને આ વ્રત કરવાથી જાઓ દેવતાઓનું કલ્યાણ કરે ને આખા વિશ્વનું કલ્યાણ કરે એવો દીકરો ભગવાન સ્વરૂપ તમારે ત્યાં અવતાર ધારણ કરશે. બધી બહેનોને, પરણેલી બહેનોને સૂચના આપું છું કે તમે આ પયો વ્રત કરજો. શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના 16મા અધ્યાયમાં લખેલું છે, વાંચી લેજો વિધિ વિધાન સાથે, પણ કરજો. દિવ્ય સંતાનો તમારે ત્યાં પ્રાપ્ત થશે.